હું બોલાવી આ રાજમાંથી કાપડ આવ્યું જ બોલે રાજમાંથી કાપડ આવ્યો જેવું તેવું ન હોય મને બતાવો આ જોઈ લે વાહ ભાઈ વાહ મને ખબર જ હતી રાજનું કાપડ કોઈ દી નબળું હોય જ નહીં નો જ હોય મને ખબર જ હતી જો તો ખરી કેમ રાજના કાપડમાં નકરા ઈ ને ચી ને ચારે કોરા મોતી આના મને લાગે છે નકરા પડદા બનાવવાના હશે આ લોકોનું શું હોય રૂપિયા વાળાને તો જો છોકરા ઘોઘરે રમે આવા સરસ મજાના કાપડના લગભગ પડદા બનાવવાના હશે બીજું એનો ઘોડો બનાવવાનો છે હા રોમા એમ નહીં આનું ખોડો હા તમારો દીપ ફેરો છે તમારું મગજ કામ નથી કરતું કે ઓલા રાજના માણસોનું મગજ કામ નથી કરતું આવા સરસ મજાનો કઈ કાપડનો ઘોડો થોડો હોય એ આનો જ બનાવવાનો ભૂલી ગયા લાગે છે કઈ એ ભૂલી ગયા છે કા તમે ભૂલી એક વખત ફોન કરીને પૂછી જાઉં અને ફોનમાં બેલેન્સ ન હોય તો મિસ કોલ મારો નકર પછી રાજના માણસો છે મૂકશે નહીં આવા સરસ મજાના કાપડનો કઈ ઘોડો ક્યાંય ન હોય જોવો ને આની કેવડી ચીબડી છે વારો આવવા દે આવા સરસ મજાના કાપડનો કઈ ઘોડો હોય અને નકરું હોના ચાંદી ભરેલું છે આખું અંજાય રાજનું કાપડ થોડું કઈ કમ હોય જો ખરી પછી ક્યાંક બે માણાની ડોહો ક્યાંક ને મારે નહીં વાહ કાબરા થઈ જાય નહીં કાઈ નહીં થાય આનો જ ઘોડો બનાવવાનો છે આનો ઘોડો ન બનાવાય તમને કહું છું મારું કઈક કયું કરો આખી જિંદગી મારું કયું નથી કર્યું તારું હું કયું કરું અટાણ સુધી તો કયું કરતો આવું અને આનો ઘોડો બનાવવો હોય ને તો કઈ આપણે આનો કઈ ઘોડો કરવાનો થતો નથી બહુ એવા નીતિ થી આયલા બહુ હાચા થી આયલા આપણે કઈ આનો ઘોડો નથી બનાવો આનું તો મારે હારા મારું કરીને મારો કબજો સીવડાવવો છે હું સીવડાવું મારું બ્લાઉઝ તો ઓલો વાહો ભાંગી નાખે ને ઈ વાહ તમારા ભાંગશે મારા થોડા ભાંગશે ઈ કઈ નથી કરવું આપણે રાજના માણસો ને ક્યાં જોવા બેઠા છે તો મારે એને શું દેવું મારી વાત સાંભળો રાયડું નાખવામાં મારી માથે મારી યારે પ્રેમથી જ વાત કરવાની હું કોણ નામની લાભુડી હા લાભુ મારે એને શું દેવું એને મારી વાત સાંભળો આપણે બે માણા ગયા તા મેળામાં અને આપણે ઓલો ઘોડો નતો લીધો લીધો તો તમે લીધો તો તમે સોરી લીધો ઈ સોયરો છે એ તમે ઘોડો ઓલો તોરી નતો લીધો ઈ ઘોડો આપણા છોકરા માટે લીધો તો ને એ આ છોકરો આપણો 15-20 વર્ષનો થવા એ ઘોડો મેં હાચીને મૂકી દીધો માળિયા ઉપર અમને 2-3 દી પહેલા ધુજારા કર્યા ને તેથી ઘોડો મને હામો આવ્યો ઉંદેડા આવે થોડીક પૂંછડી તોડી નાખી છે એ તો કઈ વાંધો નહીં ત્યાં થોડું કાપડ ચડાવી દેવું ત્યાં થોડો સેવો લઈ લેવું અને બીજું છે ને નકલી કાપડ આને રાખી લેવું અને બીજું એકાદું કાપડ એની માથે ચડાવી અને આલાગ્રામ ઘોડો બનાવી અને રાજના માણસોને દઈ દો અને પછી જોવો આપણે આ કાપડને કદાચ થોડુંક કબજો બનાવીને કદાચ આપણે આમ જો બજારમાં વેચશું ને 1.5 રૂપિયા આવશે અને પછી તો આપણે ઘરનો બંગલો લેવું